મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. જીવુબા લાડુબા મહારાજને માટે સવારમાં દૂધ તૈયાર કરી કટોરો ભરી અને મહારાજને માટે દૂધ મોકલે. મહારાજે દૂધનો વાટકો હાથમાં લીધો અને મહારાજ દૂધપાન કરવા જાય ત્યાં દૂધમાં લસણની દુર્ગંધ આવી. તે જોઈ મહારાજ કે અમારે આ દૂધ પીવું નથી, કારણ કે આજે ભેંસે લસણ ખાધેલું છે એટલે આ દૂધમાં લસણની ગંધ આવે છે. ભગવાને આપણને બે આંખો આપી છે અને નાસિકા પણ આપી છે અને પાછું એક લાઈનમાં આપ્યું છે. એટલે કોઈ પણ કોળિયો હાથમાં લઈ એટલે આંખથી બરોબર જોવું કે એમાં કંઈ માખી મચ્છર બીજું ત્રીજું પડ્યું નથી ને, કંઈ ઉતરી ગયેલું નથી ને. આમ નજીક લઈ જાય એટલે સહેજે ખબર પડે કે આ ઉતરી ગયું છે. ઘણાને તો મોઢામાં મૂકે તોય ખબર ન પડે. પણ ભગવાને વ્યવસ્થા કેવી દીધી કે જમી ત્યારે દ્રષ્ટિથી પાવન કરવું જોઈએ. નહીંતર આમ ચારેય બાજુ જોતાં જોતાં ઓળવાનું ચાલુ હોય અને આમ ચારેય બાજુ જોતા હોય. જમીએ ત્યારે જોવું જોઈએ કોળિયામાં બીજું કંઈ આવી જતું નથી ને. એટલે ભગવાને આંખોય આગળ આપી, પાછળ આપી હોત તો કોળિયો લઈને વાંહે બતાવવા જવું પડત અને પછી મોઢામાં કોળિયો આવત. પણ લાઈનમાં આપ્યું, ગંધની ખબર પડે. તો મહારાજે દૂધનો કટોરો હાથમાં લીધો, ત્યાં દૂધમાં લસણની ગંધ આવી. મહારાજ કે અમે આજે આ દૂધ પીશું નહીં, આ ભેંસે લસણ ખાધું લાગે છે એટલે એના દૂધમાંય ગંધ આવે છે. એમ કહી મહારાજે દૂધ પીધા વગર વાટકો પાછો મૂકી દીધો. જે મહારાજ બોલ્યા અમને દૂધ જમાડવું હોય તો ભેંસને ઘેર રાખો અને તેને પાણી પણ અહીંથી સિંચીને પાવું અને ક્યાંય બહાર ભેંસને નિસરવા દેવી નહીં. એમ કરો તો હું તેનું દૂધ જમું. મહારાજ બહુ મોંઘા હો. પછી સૌએ પ્રાર્થના કરી કે મહારાજ તમારા કહેવા પ્રમાણે જ અમે ભેંસને ઘેરને ઘેર રાખશું, સીમમાં ચરવા નહીં મોકલી. મહારાજ ક્યાંક ખેતર ભેરવા હોય ને લહણવાળું ખેતર, તો વળી ભેહું ચરી ગયું હોય, ખાઈ જાય તો ગંધ આવે. હવે એક દિવસ મહારાજ નાગડકે જવાના હતા. લાડુબા જીવુબા પણ ભેગા જતા હશે. એટલે મહારાજને પછી દૂધ પાવા માટે પેલી ભેંસ ભેગી લીધી. તરત તાજી વિયાયેલી ભેંસ હતી એટલે રથમાં પાડીને રાખી એટલે ભેંસ એની વાહે વાહે હેલી આવે. એનું પાડરું ગાડીમાં હોય ને પછી ભેંસને દોરવી ન પડે, એની વાહે વાહે હેલી આવે. ભેંસ પછવાડે આમ છૂટી રથમાં વાહે હેલી આવે. એમાં બોટાદ ગામ આવ્યું. ગામ વચારેથી રથ પ્રસાર થાય. લાડુબા જીવુબા રથમાં બેઠા હોય. મહારાજ તો માણકીએ હતા.
એટલે પડદા આડા નાખી દીધા. પણ ભેંસને તો ખબર કે મારું પાડરું અંદર છે, એટલે વાયા વાયા ને એમાંય પાછું પાડરું દેખાણું નહીં, પડદો નાખી દીધો ને એટલે ભેંસે રણકવા માંડી. અને રણકતા રણકતા આમ રથની ગાડાની વાહે આમ આમ હાલી જાય. મહારાજ આગળ માણકી અસવાર હતા. એટલે બોટાદના સૌ લોકો કહેવા માંડ્યા, જુઓ આ ભેંસે સ્વામિનારાયણની પ્રસાદી ખાધી છે, તેથી તે ભેંસ પણ ગાંડી થઈ ગઈ છે. અને એ સ્વામિનારાયણને જ જોવે ને એની વાંહે જ દોડી જાય છે. મને મનુષ્ય પ્રસાદી ખાઈને ગાંડા થાય તેમાં શી નવાય? આ સ્વામિનારાયણનું દર્શન કરે કે એની પ્રસાદી ખાય એ બધા ગાંડા થઈ જાય છે. અને વાત બહુ સાચી. એ કે એવા ગાંડા નહીં, પણ જેને ભગવાનની મૂર્તિનું સુખ આવે એને પછી આ જગત ગમે નહીં, એટલે જગતને માટે તો ગાંડા. કારણ કે એ બધા એ મોજ મજા કરતા હોય ને ભગવાનનો ભક્ત એ ભજન કરતો હોય. ઓલા મન ફાવે એમ ન ખાવાનું ખાતા હોય, કોઈ નિયમ ધર્મ કાંઈ આડસ આવતી જ ન હોય. અને ભગવાનના ભક્તો શાસ્ત્ર મર્યાદા પ્રમાણે એના આચાર વિચાર રાખતા હોય. એટલે આ જગતને એવું લાગે. પણ એ મહારાજનો થાય, મહારાજમાં પ્રીતિ થાય તો એનું જીવન દિવ્ય બને. એટલે આ ગામના લોકો માંડ્યા વાત કરવા કે આ સ્વામિનારાયણની પ્રસાદી આ ભેં ખાઈ ગઈ ને તો ભેં ગાંડી થઈ જો એની વાહે હેલી જાય છે. આગળ જતા રસ્તામાં મહારાજ લોયા અને બરવાળા વચ્ચે પધાર્યા. ત્યારે મહારાજે કીધું મોટીબાને કે અમને ભૂખ લાગી છે. એટલે મોટીબાએ આખું દહીંનું ગોરસડું હતું તે દોણું મહારાજને આપ્યું. ઓ આ બહેનોની કેવી ભક્તિ હશે! ગઢડાથી લોયા નાગડકા જાય છે, ગાડી ભેગી છે, ભેં ભેગી લીધી, અને દૂધ મેળવેલું દોણું હોય તો એ પણ ભેળું લીધું કે મહારાજને ભૂખ લાગે તો દહીં વગેરે આપવા થાય. ગાડીમાં એ દહીંનું દોણું હશે ને મહારાજને આપ્યું. મહારાજ એ દહીંના દોણાને ઘોડા ઉપર બેઠા બેઠા જ ઘોડીના કાંઠા ઉપર દોણું રાખી અને તેમાંથી મહારાજ માંડ્યા દહીં જમવા. રસ્તામાં હતા. કેવા મહારાજ લાગતા હશે, કેવી મનુષ્ય લીલા મહારાજ કરે છે. તે જોઈને સુરાખાચર વગેરે સ્વારોને મહારાજને જોયા કે મહારાજ દહીં જમે છે. એટલે થયું આપણે મહારાજની પાસે પ્રસાદી લઈ. એટલે બધા આ જે સુરાખાચર વગેરે કાઠી સ્વારો હતા ને એ મહારાજ દહીં જમતા હતા, માણકી ઉપર બેઠા બેઠા તો ફરતા ઘેરી વળ્યા. અને મહારાજને કીધું, મહારાજ અમને પ્રસાદી આપો, તમે એકલા જમો છો દહીં. માગવામાં વાંધો નહોતો, આખું દોણું હતું મોટું. પણ મહારાજે કહ્યું કે મારે કોઈને પ્રસાદી આપવી નથી. એમ જાણીને મહારાજે માણકી ઘોડીને વેતી મૂકી. મહારાજની પાછળ સૌ સ્વારોએ પણ પોતાના ઘોડા દોડાવ્યા. સ્વારો એકદમ ભેળા થઈ ગયા એટલે મહારાજે દોણું પૃથ્વી ઉપર પછાડ્યું અને ફૂટી ગયું. મહારાજના વસ્ત્રો પલાણ વગેરે આમ ઘોડી દોડતી હતી એટલે આમ ઉડે ને છાટા. મહારાજ આમ દહીં દહીં થઈ ગયેલા. પછી સુખભાદર નદી આવી, ત્યાં મહારાજ સ્નાન કરી વસ્ત્ર પલાણ વગેરે ધોયા. આ ચરિત્રમાં આપણને આ જીવુબા લાડુબા આ પરિવાર એમના ભક્તિભાવના દર્શન થાય છે. મહારાજ માટે કેવું કરે. ભેંસ સારી હતી, એનું દૂધ મીઠું, વળી પાણી નિરણ એ પ્રમાણે જોઈને પાય ખવડાવે તો એ દૂધ માટે ભેંસને પણ ભેળી લીધી.
દહીં મેળવેલું દોણું પણ ભેળું હોય. મહારાજને ભૂખ લાગે તો મહારાજને આવા પ્રેમથી જમાડે. આ એમની કેવી ભક્તિ છે, કોઈ કલ્પના ન આવે એવી ભક્તિ છે. તો આ જીવુબા લાડુબા મહારાજમાં આવા પ્રીતિવાળા હતા. અને મહારાજને ભેંસે લસણ ખાધું હોય, એને દૂધમાં ગંધ આવી તો મહારાજને ગમ્યું નહીં કે આ દૂધ નહીં પીએ અમે. તો ભગવાનના ભક્તોએ ધ્યાન રાખવું કે લસણ ને ડુંગળી વગેરે ઘરમાં વપરાય નહીં. ઘરમાં તો ભગવાનના ભક્તો ન વાપરતા હોય, પણ આપણે બહાર જઈએ કોઈ જમણવાર વગેરે હોય તો એમાં ડુંગળી લસણ વિનાનું અત્યારે ગોતવું ને બહુ કઠણ હોય છે. પણ ભગવાનના ભક્તોએ જેને નિયમ ધર્મ પાળવા છે એને માટે કંઈ એવું કઠણ નથી. કદાચ 2 વસ્તુ ન ખાઈ પીએ તો બીજી ઘણી અત્યારે હોય છે. અને જ્યાં જોઈએ ત્યાં ફળ ફૂલ આ સૂકા મેવા વગેરે પણ હોય છે. એટલે આપણે અત્યારે ધર્મ નિયમ પાળવા તો બહુ હેલા છે, પણ આપણા હૃદયમાં સંકલ્પ જોઈએ કે મારે આવી રીતે ભગવાનની આજ્ઞા પ્રમાણે મારે આહાર વિહાર રાખવા છે. તો આ ચરિત્ર પ્રસંગથી આ જીવુબા મોટીબા એમને મહારાજમાં કેવો ભાવ અને ભક્તિ હતા એના આપણને દર્શન થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.